મિત્રો, વિધર્મીઓ વર્ષોથી આપણા હિન્દુ ધર્મનો નાશ કરવા માટે ખૂબ જ મથામણ કરતા આવ્યા છે અને તેમણે દરેક રીતે સામ દામ દંડ ભેદ કપટ નીતિથી પણ આપણા સનાતન ધર્મને બદનામ કરવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નથી। ત્યારે આવા સમયમાં ઘણા સમાજના લોકો આપણા ધર્મની રક્ષા માટે તેઓની સામે છેલ્લા શ્વાસ સુધી લડ્યા છે। હિન્દુ ધર્મને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપતા પણ અચકાયા નથી। ત્યારે આપણા પ્રજાવત્સલ રાજાઓ કેવી રીતે પાછળ રહે? તેવા જ એક રાજા એટલે કે પાવાગઢના જયસિંહ દેવ રાવળ, જેના વિશે એક ખોટો અને આંકી કાઢેલ ઇતિહાસ આપણા હિન્દુ સમાજમાં વહેતો કરવામાં આવ્યો છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે અને તમારા સુધી પાવાગઢના પતઈ રાજાનો સાચો ઇતિહાસ પહોંચાડવાનો મારો આ નાનકડો પ્રયાસ છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને પતઈ રાજાના ખોટા ઇતિહાસની વાત જે લોકો સુધી પહોંચી છે તે લોકો પણ આ સાચો ઇતિહાસ જાણી શકે। ઘણા વિડીયોમાં આપણે જોતા આવ્યા છીએ જેમાં પતઈ રાજાને એક ખરાબ ચારિત્ર્યવાન રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે। એ કાલ્પનિક વાર્તાઓમાં કહેવાયું છે કે પતઈ રાજાએ મહાકાળી માતાજીનો પાલો પકડ્યો અને માતાજીના શ્રાપના કારણે તેનો નાશ થયો અને આપણે એક સનાતની હોવા છતાં વર્ષોથી સત્યને જાણ્યા વિના જ આમાં આ ભણીને પાપના ભાગીદાર બની રહ્યા છીએ, કારણ કે કોઈ પણ માનો ભગત તેનો પાલો પકડે તો તેના દીકરા તરીકે જ પકડે। આથી મિત્રો, પાવાગઢમાં ચાલતી સંસ્થા અને ઓમકાલી ઓફિશિયલ ચેનલના સહકારથી મળતી માહિતી મુજબ આપણા પ્રજાવત્સલ અને મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા જયસિંહ રાવળના ઇતિહાસની વાત કરીએ। મિત્રો, પાવાગઢના પતઈ રાજા એ ખરેખર એક મહાન ભક્ત રાજા હતા। કહેવાય છે કે 1485માં મોહમ્મદ બેગડાએ જૂનાગઢનો કિલ્લો જીત્યો અને ત્યારબાદ તેનું ધ્યાન ચાંપાનેર કિલ્લા પર આવ્યું, પરંતુ ચાંપાનેરના રાજા જયસિંહ રાવળ અને તેના રાજ્યને જીતવું ખૂબ જ અઘરું હતું। આથી મોહમ્મદ બેગડાએ ચાંપાનેર કિલ્લાને જીતવા માટે અનેક કાવતરા શરૂ કર્યા અને ચાંપાનેરના રાજા જયસિંહ રાવળને ચાંપાનેર રાજ્યની પ્રજા સામે નીચા દેખાડવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ તેમાં મોહમ્મદ બેગડાને સફળતા ન મળી અને ચાંપાનેર કિલ્લો જીતવો અઘરો પણ હતો। પણ એવું કહેવાય છે ને કે ઘર ફૂટે ઘર જાય, એમ જ ચાંપાનેરના જ એક વ્યક્તિએ મોહમ્મદ બેગડા સાથે મળીને પાવાગઢના ગુપ્ત રસ્તા બતાવી દીધા અને બાદમાં રાતોરાત મોહમ્મદ બેગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરી અને મહારાજા જયસિંહ રાવળ અને મોહમ્મદ બેગડા વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલ્યું। અંતે બેગડાની કપટ નીતિ અને બહોળા સૈન્ય સામે ચાંપાનેર ક્યાં સુધી લડત આપી શકે? સનાતન હિન્દુ ધર્મની રક્ષા કાજે આ મહાન રાજવી જયસિંહ રાવળ છેલ્લા શ્વાસ સુધી લડ્યા। મોહમ્મદ બેગડાએ તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ ખૂબ જ દબાણ કર્યું, જેનો જયસિંહ રાવળે ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો અને પોતાના પ્રાણ ત્યજીને પણ વિધર્મીઓના શરણે થયા નહીં અને સનાતન ધર્મની ટેકને ઉજળી કરી। બસ આ જ વાતનો બદલો લેવા માટે મોહમ્મદ બેગડાએ એ વખતના મુસ્લિમ લેખકો, ભાટ, ચારણો અને કવિઓને ડરાવીને તેમજ ધમકાવીને લાલચ આપીને રાજા જયસિંહ રાવળને બદનામ કરતી એક ખોટી કલંકિત કથા લખાવડાવી અને જેને જન સમુદાયમાં પ્રસારિત કરી। આમ સદીઓથી જે ખોટી કથા આપણે સૌ ગુજરાતીઓએ સત્યની તપાસ કર્યા વિના જ માની લીધી અને એ કથા ગુજરાતના માતાજીના ગરબાઓમાં વર્ણવાય તેમજ ગવાય, જેનું ભારે દુઃખ છે, પણ સત્ય કંઈક જુદું જ છે। આ વાત તો ખૂબ લાંબી છે અને રહી વાત મંદિરની ઉપરની દરગાહની, તો વાસ્તવિકમાં દરગાહ હતી જ નહીં, પણ આ યુદ્ધ થયું એ સમયે પતઈ રાજાના પરમ મિત્ર એવા સહદેવ જોશીએ વિધર્મીઓના આક્રમણથી પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરને બચાવવા માટે સદનશાહ ફકીરનો નાટકી ઢબે વેશ લઈને મંદિર ઉપર મારી એટલે કે સદનશાહ ફકીરની દરગાહ છે એવી કથા વહેતી કરી। હવે મંદિરના ઘુમટ ઉપર દરગાહ શબ્દ આવ્યો એટલે વિધર્મીના આક્રમણથી મંદિર બચી ગયું। કહેવાનો ભાવાર્થ, કપટની સામે કપટ એ પણ માત્ર સનાતન ધર્મની ધરોહર સમાન પાવાગઢ મંદિરની રક્ષા માટે જ રચવામાં આવ્યું હતું। વાત ખૂબ જ લાંબી છે, પણ સાર એટલો જ છે કે એ સમયમાં આખા ગુજરાતમાં જ્યારે નાના મોટા રજવાડા વિધર્મીઓને સલામો ભરતા હતા, ત્યારે ચાંપાનેર એક એવું રાજ્ય હતું જે અડીખમ સનાતન ધર્મની માન મર્યાદા અને હિન્દુ ધર્મની અસ્મિતાને જાળવીને ઊભું હતું। અને બીજી વાત પતઈ રાજાના ખંડેર મહેલની, તો લગભગ 1000 વર્ષથી ચાંપાનેર કિલ્લામાં કોઈ રહેતું નહોતું અને યુદ્ધ સમયે આ કિલ્લો ખૂબ જ ખંડિત કરવામાં આવ્યો હતો, આથી તેનું સમારકામ પણ થયું નહોતું અને 1000 વર્ષ બાદ
અત્યારે આ કિલ્લાના માત્ર અવશેષો પડ્યા છે. તો એવા ચાંપાનેર અને પાવાગઢના મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા રાજવી જયસિંહ રાવળને મારા પ્રણામ. અને મિત્રો, જયસિંહ રાવળના આ ઇતિહાસ વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. જય મહાકાળીમાં.